હે મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને હું આવી ગયો છે અને વ્લોગના અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો કમેન્ટ કરીને ભૂલા વગર બતાવતા નહીં તમે કઈ રીતે છો. હું ઉપરવાળાથી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આપણે જેવા છે એવા જ રાખે ઉપરવાળાને, અને બધીને છે ને આખી દુનિયાવાળાને સલામત રાખે મિત્રો. તો પાછળના વિડીયો કેવા લાગ્યા કમેન્ટ બોક્સના અંદર તમે ભૂલા વગર કમેન્ટ કરજો. ને આખો ગામ આવી ગયું છે, તો આ ગામને આપણને કશુંય ખબર નથી. પણ મિત્રો આપણે હવે માંગરોળ વહેલા પહોંચવાના છે મિત્રો. તો આપણે તો યાર થાકી એટલા ગયા હતા ને મિત્રો, યાર વાત પૂછોમાં. આપણે વિડીયો ઉતારવાનું બંધ ના કર્યું મિત્રો, કેમ કે તમારો એટલો સપોર્ટ તમે કરો છો ને મિત્રો, એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે છે ને આપણી પબ્લિકને છે ને ભાઈ પ્યાર આપણને એટલું કરે છે, તો ભાઈ આપણે છે ને કંઈક કરવું જોઈએ એના માટે. તો એના માટે આપણે આખો વિડીયો બનાવવું છે મિત્રો. તો એના માટે કરીને હું આખો વિડીયો ઉતાર્યું. એટલે મેં મેંદડાથી જ્યાંથી વોટર પાર્કમાંથી આપણે નીકળ્યા ને ત્યાંથી વિડીયો બનાવ્યો હતો અહીંયા સુધી વિડીયો મિત્રો. મેં હજી ચાલુ જ છે આપણો એ મોટો બ્લોગ મેંદડાવાળું, મેંદડાથી માંગરોળનું છે મિત્રો. તો આજે થંબનેલ બી બનવાનું છે મિત્રો, મેંદડાથી માંગરોળ ડાયરેક્ટ. એટલે જો મિત્રો કેટલું સુંદર આપણે શું કહેવાય, અને ટનલ કહેવાય આપણે ગુજરાતીમાં કાંઈ નથી. કેમ કે ટનલ ઓરિજિનલ ટનલ નથી મિત્રો, કેમ કે જાળવાની જે મોટા વાહનો નીકળે ને એટલે કાપતા જાય તો એ છે ને ગોલાવાળું બની જાય તો કેટલું સુંદર લાગે. આપણે કોઈ છેટેથી ફોટો લઈએ ને મિત્રો તો એક નંબર આવે. અને રસ્તો મિત્રો બહુ જ ખરાબ છે યાર. આ કેશોદથી માંગરોળનો રસ્તો છે ને કંઈ સરકાર કરતી નથી, તો યાર બહુ જ ખરાબ છે. તમે ને 40-50ની ઉપર તો ગાડી હાકી જ ના શકો. ને હમણાં તમે બોર્ડ જોયો મિત્રો, તો 40ના હેઠે છે ને તમે બાઇક 40ના ઉપર બાઇક ચલાવી નથી શકતા. અહીંયા બોર્ડ જ ચોખ્ખો મારેલો છે મિત્રો. તો યાર શું દર્શાવે આપણી સરકારની વાત કરીએ તો યાર હવે એનું કંઈ કહેવા જેવું નથી, કેમ કે પોતાનું જ ઠેકાણું નથી મિત્રો, તો બીજાનું શું કરી બતાવે યાર. અને મિત્રો થોડું તડકો થવા વળગ્યું, કેમ કે આપણે જે કેશોદથી બહાર નીકળ્યા ને મિત્રો ત્યારે વરસાદ થયું હતું, તો એના કારણે બ્લોગ થોડોક આગો પાછો થઈ ગયો. કેમ કે વરસાદ અને છાંટા આવતા હતા, તો એના કારણે મોબાઈલ ખુલ્લું હતું, તો એના માટે કરીને ભાઈ ઘડી ફોન વગેરે આવતા હતા, કેમ કે મોડું થઈ ગયું હતું મિત્રો. તેના પ્રોબ્લેમ ઇસ્યુના કારણે આપણે છે ને થોડુંક સેટ કરવું પડ્યું. એટલે એના માટે કરીને આપણે યાર વિડીયો બરોબર ઉતરું ને, એટલે યાર ગાડી તો ફાસ્ટ ચલાવી કે થાકી ગયા હતા. એના માટે કરીને હજી બી જોઈ શકો છો કેટલું અંજવાળું છે, કેમ કે અંજવાળું છે ને મિત્રો 7 વાગ્યા સુધી રહે અંજવાળું. તો વાગવામાં હતા 6-6:30 જેવું થતું હતું મારા હિસાબથી. હજી પણ અંજવાળું છે મિત્રો. તો વિડીયો પર ચેનલ પર નયા હોય તમે ને વિડીયો નવો જોવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટ કરતાં ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો છે, અને વિડીયોના અંદર બોલવાના અંદર શું તમને પ્રોબ્લેમ નડી છે, ને તમે આખું વિડીયો જોજો તો તમને સમજમાં આવશે. બાઇક રાઇડિંગ મોટો વ્લોગિંગ મિત્રો એને જ પસંદ આવે છે, કે મોટો વ્લોગના શોખીન હોય, બાઇકના શોખીન હોય એને જ. બાકી તો વ્લોગ તો હર કોઈ જોઈ છે મિત્રો. તો જોઈને બી મિત્રો આપણે કશું કરવા ન વળગી જવાય, કેમ કે કરવાથી પણ એને કેમ કર્યું હશે, એની મહેનત કરી હશે પહેલાં, પછી આ બધી કર્યું હશે. કેમ કે લોકો છે ને જોઈને છે ને જોશમાં આવી જાય. કેમ ક્યારેક મારા હારે બી થયું, તો હું જ આ રીતે જે કરું છું મોટો વ્લોગ, મેં બી બીજાને જોઈને જ કરવા શીખો. પણ જે વસ્તુની સમજ આવતી ગઈ એ વસ્તુ સુધારતા ગયા. ને એ વસ્તુ જો અટાણે હું જે બોલું છું, અટાણે જે વિડીયો શૂટ કરું છું, એ પહેલાં હું ચેસ્ટ માઉન્ટથી વિડીયો શૂટ કરતો હતો. નહોતું મારા પાસે હેલ્મેટ કે નથી ઠીકઠાક બાઇક બી નથી મિત્રો. પણ અટાણે જે પણ આપણે ઉપરવાળાએ દીધું છે ને મિત્રો, એના અંદર આપણે ખુશ છે. અને એક ગાડી આપણા સારી છે મિત્રો. બધી માટે શોખ હશે બધીના અલગ અલગ, તો મારા બી શોખ છે મિત્રો. પણ શું જણાવો યાર, જણાવવાથી કોઈ ફાયદો નથી. પણ હા, જે ભગવાને દીધું છે, ઉપરવાળાએ દીધું છે, આપણા અલ્લાહે દીધું છે, એ સારું જ દીધું છે મિત્રો. ને એના અંદર આપણે ખુશ રહેવાનું. આપણા પાસે કોઈ મોટી સુપર બાઇક તો નથી, પણ મિત્રો જે નાની સુપર બાઇક છે 100cc એ આપણા માટે સુપર બાઇક જ છે મિત્રો. હા, આપણે એના અંદર મોડિફિકેશન કરી શકીએ તો કેટલી એક સુંદર લાગે ને. આપણે ગુજરાતની વાત કરીએ મિત્રો, કાઠિયાવાડની, તો ભાઈ સમજવાળ જ સમજે કે આ મોડિફિકેશન કોને કહેવાય. કે દુકાને ક્યારેક જાઓ ને તો કે ભાઈ આ વસ્તુની મારે મોડિફિકેશન કરવી છે, મોડિફાઈડ કરવી છે. તો ભાઈ એ શું, ત્યારે હું સામેવાળાને વિચારમાં પડી જાઉં છું કે આ સામેવાળાને કઈ રીતે સમજાવું કે મોડિફાઈડ એટલે શું. એને ખુદને ખબર નથી. લો હવે આ ગાડીઓ મોડિફાઈ કરે છે. કોક શું છે કે ભાઈ થોડું ઘણું છે ને લાઇટિંગ વગેરે કરી નાખે, તો એને શું કહેવાય કે ભાઈ શણગારી ગાડી. ગુજરાતમાં શું છે, શણગારી નહીં ભાઈ, મોડિફાઈડ કહેવાય, મોડિફિકેશન કહેવાય. કોઈ વસ્તુના અંદર આપણે લગાડીએ, કોઈ વસ્તુ લઈએ તો મોડિફિકેશન કહેવાય.
કે જે બાઇકના અંદર થયું, કારના અંદર થયું, કોઈ બી વસ્તુમાં તમે કરો. ને જે આ 3-4 ભાઈબંધો જાય છે એ જોતા હતા મને, જો ઓલા 2 તો જોઈ લીધો, પછી જે ઓલો બેઠો હતો એને બાજુમાં આપણે વિડીયો ગોપરો હતું ને એના કારણે થોડુંક સેટિંગ થોડુંક છે ને મિત્રો સેટ કરવું પડે, કેમ કે આપણે હજી બી આપણે મોબાઈલથી સેટ કરી છે, એના માટે કરીને પ્રોબ્લેમ ઇસ્યુ થોડા થાય છે મિત્રો. પણ તમારું તમે એડજસ્ટ કરી લો છો, એના માટે કરીને થેન્ક યુ મિત્રો. અને જો ગાય માતાનું બચ્ચડું રસ્તામાં આવી ગયું છે મિત્રો, તો યાર વિડીયોનો તમને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને બતાવો યાર. અને જો અહીંયા આવી ગયું સ્પીડ બ્રેકર, તો ભાઈ અહીંયા જરૂરી છે, કેમ કે ગામ છે માનખેત્રા. મિત્રો અહીંયાના માનખેત્રાના પેડા મસ્ત મજાના આવે છે, તો તમને ખબર ખાધા હોય તમે તો બહુ સરસ મજાના આવે છે અને બહુ સારા આવે છે. તો ચાલો મળશું આપણે બીજા વ્લોગમાં. તો વિડીયોને કરો એન્જોય. વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરતા ના ભૂલતા. કમેન્ટ મારા માટે બહુ જ મિત્રો. તો ચાલો, તમારો વિડીયો જોવા માટે ધન્યવાદ.